એક એવી કલમ જેણે માત્ર સાહિત્ય જ નહીં પણ આખી આઝાદીની લડતને એક નવી દિશા આપી. જી હા, આજે આપણે એ જ મહાન વ્યક્તિ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ગાથાને સમજીશું. આ ચહેરો જુઓ, આ છે ઝવેરચંદ મેઘાણી. પણ સવાલ એ નથી કે આ કોણ છે. અસલી સવાલ તો એ છે કે એક સાહિત્યકાર આખા દેશના સ્વાતંત્ર્ય સંગ્રામનો અવાજ કેવી રીતે બની ગયા. બસ આ જ કહાણી આપણે આજે ખોલવાના છીએ. તો એમની આ આખી સફરને સમજવા માટે ચાલો શરૂઆત કરીએ એમની સૌથી મોટી ઓળખથી. એક એવું બિરુદ જે તેમને કોઈ સામાન્ય વ્યક્તિ પાસેથી નહીં પણ સીધું રાષ્ટ્રપિતા પાસેથી મળ્યું હતું. રાષ્ટ્રીય શાયર આ ખાલી બે શબ્દો નથી હો, આ એક ઓળખ છે, એક એવો વારસો છે જે એમની કલમની તાકાત બતાવે છે. અને જાણો છો આ સન્માન કોણે આપ્યું? બીજા કોઈ નહીં, ખુદ મહાત્મા ગાંધીએ. પણ ગાંધીજીએ એવું કેમ કર્યું? મેઘાણીમાં એવું તો શું હતું? આ કહાણીનો સૌથી રસપ્રદ ભાગ તો હવે શરૂ થાય છે. પણ રાષ્ટ્રીય શાયર બન્યા એ પહેલાંની વાત કરીએ. ઝવેરચંદ મેઘાણી એક યુવાન હતા જેના મૂળ સૌરાષ્ટ્રની માટીમાં હતા. એમની સફરની શરૂઆત તો ત્યાંથી જ થઈ હતી. 1896માં ચોટીલા જેવા નાનકડા ગામમાં એનો જન્મ થયો. એમનું બાળપણ સૌરાષ્ટ્રના ગામડા, એની સંસ્કૃતિ, એના લોકજીવનની વચ્ચે જ વીત્યું. અને આ જ અનુભવો પાછળથી એમના સાહિત્યનો મજબૂત પાયો બન્યા. પછી આવ્યું વર્ષ 1922. આ એ વર્ષ હતું જ્યારે મેઘાણીએ ખરેખર પોતાની કલમ ઉપાડી. સૌરાષ્ટ્ર અખબાર દ્વારા એમણે લોકો સુધી પહોંચવાનું શરૂ કર્યું. કહી શકાય કે અહીંથી જ એમની સાહિત્યિક સફરનો સાચો પ્રારંભ થયો. પણ આ મેઘાણીનું જો સૌથી મોટું કોઈ પ્રદાન ગણાય તો એ હતું ગુજરાતના લોક સાહિત્યને બચાવવાનું. જરા વિચારો, એમણે ગામડે ગામડે ફરીને પેઢીઓથી ચાલતી આવતી વાર્તાઓ અને ગીતો ભેગા કર્યા જે કદાચ આજે આપણી પાસે હોત જ નહીં. અને એમની પ્રતિભા તો જુઓ કેટલી બધી. એ કવિ પણ હતા, નવલકથાકાર પણ હતા, વાર્તાકાર પણ અને લોક સાહિત્યના સંશોધક તો ખરા જ. ટૂંકમાં સાહિત્યનું કોઈ એવું ક્ષેત્ર નહોતું જ્યાં એમણે પોતાની છાપ ના છોડી હોય. એમની આ જબરદસ્ત મહેનતનું પરિણામ શું આવ્યું? સૌરાષ્ટ્રની રસધાર. આ ખાલી પુસ્તકો નથી, આ તો સૌરાષ્ટ્રનો જીવતો જાગતો આત્મા છે જેને મેઘાણીએ પાના પર ઉતારી દીધો. આ એક દાયકામાં તો એમની પ્રતિભા જાણે કે પાંખો ફેલાવી રહી હતી. સૌરાષ્ટ્ર અખબારથી શરૂઆત કરી અને જો માત્ર 6 જ વર્ષમાં એમને લોક સાહિત્ય માટે પ્રતિષ્ઠિત રણજીતરામ સુવર્ણચંદ્રક પણ મળી ગયો. એમનો પ્રભાવ સતત વધી રહ્યો હતો. પણ એ જ સમયે દેશમાં આઝાદીની લડત પણ જોર પકડી રહી હતી. અને એની સાથે જ મેઘાણીની કલમની દિશા પણ બદલાઈ. હવે એમના શબ્દો ખાલી વાર્તાઓ માટે નહોતા, એ તો આઝાદી માટેના હથિયાર બનવાના હતા. એમનો કાવ્ય સંગ્રહ સિંધુડો એ તો જાણે ક્રાંતિકારીઓ માટે ગીતા બની ગયો. એના ગીતોમાં એવી આગ હતી, એવી તાકાત હતી કે યુવાનોના લોહીમાં દેશભક્તિ ઉકળવા લાગતી, અંગ્રેજ શાસન સામે લડવાની પ્રેરણા મળતી. હવે આવીએ એ ઐતિહાસિક ક્ષણ પર. વર્ષ હતું 1931. ગાંધીજી લંડનની ગોળમેજી પરિષદમાં જવા તૈયાર હતા. આખા દેશની નજર એમના પર હતી. માહોલ એકદમ ગંભીર હતો. અને બરાબર એ જ સમયે મેઘાણીએ ગાંધીજીને એક કવિતા મોકલી. એની એક લાઈન હતી, છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ. સમજો, આ ખાલી કવિતા નહોતી, આ તો એક અપીલ હતી, એક પડકાર હતો કે દેશ માટે ગમે તેટલી મુશ્કેલી આવે, ઝૂકતા નહીં. અને થયું એવું કે આ કવિતા સાંભળીને ગાંધીજી એટલા બધા ભાવુક થઈ ગયા કે એમના મોઢામાંથી તરત જ શબ્દો નીકળી પડ્યા, તમે તો રાષ્ટ્રીય શાયર છો. બસ એ ક્ષણથી ઝવેરચંદ મેઘાણી હંમેશ માટે રાષ્ટ્રીય શાયર તરીકે અમર થઈ ગયા. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. રાષ્ટ્રીય શાયર બન્યા પછી પણ મેઘાણીની કલમ અટકી નહીં. એમનો વારસો આજે પણ આપણી સાથે છે અને એને સમજવો બહુ જરૂરી છે. એમનું લેખન કાર્ય તો ચાલતું જ રહ્યું. પછી આવ્યું માણસાઈના દીવા, જેને 1946માં પ્રતિષ્ઠિત મહિલા પારિતોષિક પણ મળ્યો. આ પુસ્તક આપણને માનવતા અને કરુણાની વાતો કહે છે. એ બતાવે છે કે એમની કલમમાં કેટલી ઊંડાઈ હતી. એમણે ફૂલછાબના તંત્રી તરીકે પણ સેવા આપી. પણ દુર્ભાગ્યની વાત એ છે કે જે વર્ષે દેશ આઝાદ થયો 1947માં, ત્યારે જ માત્ર 50 વર્ષની ઉંમરે એમનું અવસાન થયું. પણ કહેવાય છે ને, કલાકાર જાય છે પણ કલા રહી જાય છે. એમનો વારસો એમના જીવન કરતાં પણ મોટો સાબિત થયો. જો એમના અવસાનના કેટલાય દાયકાઓ પછી છેક 1999માં ભારત સરકારે એમના સન્માનમાં એક ટપાલ ટિકિટ બહાર પાડી. આ એ વાતની સાબિતી છે કે આ રાષ્ટ્ર પોતાના સાચા સપૂતોને ક્યારેય નથી ભૂલતો. તો આ આખી વાતનો સાર શું છે? એ જ કે ઝવેરચંદ મેઘાણી ફક્ત એક લેખક નહોતા, એ તો આપણી સંસ્કૃતિના રક્ષક હતા.
શબ્દોથી લડનારા એક સ્વાતંત્ર્ય સેનાની હતા અને એક એવા દીવા દાંડી હતા જેમની કલમે આખા રાષ્ટ્રને રસ્તો બતાવ્યો. ઝવેરચંદ મેઘાણીનું જીવન આપણને એક વાત તો ચોક્કસ શીખવે છે કે કલા અને સાહિત્યમાં દેશનું ભવિષ્ય બદલવાની તાકાત હોય છે. અને આ જ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે શું આજના જમાનામાં પણ કોઈ કવિ, કોઈ લેખક કે કોઈ કલાકાર સમાજમાં આવી જ ક્રાંતિ લાવી શકે છે?